ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। ગ્રહો નક્ષત્રોની ચાલ આપી રહી છે શુભ સંકેતો। મેલડી માંગની કૃપાથી આ રાશિના લોકોને થશે અઢળક કમાણી। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે સમૂહ યાત્રા પર જવાની તક મળશે। તમારું મન પણ ખૂબ સક્રિય રહેશે। સમય પહેલા કરતા થોડો સારો રહેશે। તમે જૂના પરિચિતોને મળી શકો છો। કાર્યસ્થળ પર એકાગ્રતાનો અભાવ રહેશે, જેના કારણે તમારી છબી ખરાબ થઈ શકે છે। તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો। તમને કામની ઉત્તમ તકો મળશે। હાસ્ય અને મજાક હાલના સમયે તમારા પરિવારના સભ્યો અને મિત્રોના જીવનને ખુશીઓથી ભરી દેશે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે જે પણ કામ કરશો તેને ખૂબ જ સમજી વિચારીને કરો। સ્વાસ્થ્ય સારું રહેશે। તમારા સંબંધીઓ સાથે તમારા સંબંધોમાં તણાવ આવી શકે છે અને તમે તમારા પરિવારના સભ્યો સાથે વિવાદમાં પડી શકો છો। ઉચ્ચ અધિકારીઓનું પ્રોત્સાહન તમારો ઉત્સાહ વધારશે। હાલના સમયે તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે। આ રાશિના બિઝનેસમેન હાલના સમયે કેટલાક મોટા લોકો સાથે મુલાકાત કરી શકે છે। આત્મવિશ્વાસ જાળવી રાખો। હાલના સમયે તમે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકશો। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ધ્યાન પર કંઈક આવી શકે છે જે તમને પરેશાન કરી શકે છે। તમને વ્યવસાયિક ક્ષેત્રમાં અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે। કોર્ટ કેસમાં ભાગ્ય તમારો સાથ આપશે। નોકરીમાં તમને તમારી ઈચ્છા વિરુદ્ધ કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે। ઘણી મહેનત કરવી પડશે। ઓફિસમાં સ્થિતિ સારી રહેશે। તમે તમારું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરશો। તમને કોઈ નુકસાનના સમાચાર પણ મળી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને ઝડપથી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા રહેશે। સામાજિક રીતે તમે લોકપ્રિયતા મેળવશો અને ઘણા નવા મિત્રો બનાવશો, જેમાંથી કેટલાક તમને ખૂબ પસંદ કરશે। ઘરના કામકાજમાં બાળકો તમને મદદ કરશે। તમે કોઈ રાજનેતા સાથે મુલાકાત કરી શકો છો। તમે ભેટ તરીકે કપડાં વગેરે મેળવી શકો છો। દરેક સાથે સારો વ્યવહાર રાખો। જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહ્યા છો, તો તમે તમારા પાર્ટનર સાથે કોઈ પણ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરી શકો છો। સિંહ રાશિની વાત કરીએ તો વેપાર ક્ષેત્રના લોકો માટે આ સમય સારો છે કારણ કે ભાગીદારી ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિલકત સંબંધિત વિવાદો તમને સતત તણાવમાં રાખશે। તમારે સીધો મુકાબલો ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને વધુ સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ। તમારા માતા પિતાના આશીર્વાદ લો, તમારું મન પ્રસન્ન રહેશે। તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। જો તમે પ્રયત્ન કરશો તો તમને લગભગ દરેક કામથી ફાયદો થઈ શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો કોઈ ખાસ બાબતને લઈને તમારા વિચારો બદલાઈ શકે છે। નિર્ણાયક સમય માટે નાણાં બચાવો। કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાથી તમારા વર્ચસ્વમાં નોંધપાત્ર વધારો થશે। કાનૂની બાબતોમાં તમારે વધુ અનુભવી વકીલની સલાહ લેવી પડશે। જો તમે તમારું કામ જાતે પૂર્ણ કરશો તો તમે સફળ થશો। વેપારમાં તમને અઢળક આર્થિક લાભ થશે। તમે કોઈ પણ જરૂરી વસ્તુઓની ખરીદી કરી શકો છો। વાંચન લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં રસ વધશે। તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે નિયમિત કાર્યોમાં કોઈની મદદ મેળવી શકશો નહીં। તમારા અંગત જીવનમાં કંઈક મહત્વપૂર્ણ બનશે, જે તમને અને તમારા પરિવાર માટે ખુશીઓ લાવશે। તમારી પાસે નવા સંપાદન હોઈ શકે છે,
જે તમારા જીવનને વધુ આરામદાયક બનાવશે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. હાલના સમયે તમારે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને તમારી હિંમત જાળવી રાખવી પડશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. તમને વેપાર કરવાની તક મળી શકે છે. તમારી માતાનું સ્વાસ્થ્ય થોડી ચિંતાનું કારણ બની શકે છે. વાહન ચલાવતી વખતે તમારે વધુ સાવધ રહેવાની જરૂર છે. વેપાર ક્ષેત્રે અપાર સફળતા મળવાની સંભાવના છે. કોઈની પાસેથી વધુ પડતી અપેક્ષાઓ ન રાખો. વળી, તમે જે પણ કામ કરો છો, તે જાતે કરો. વૈચારિક તોફાનોને કારણે તમે માનસિક બીમારીનો અનુભવ કરશો. ધન રાશિની વાત કરીએ તો તમને રોજગારની યોગ્ય તકો મળશે. હાલના સમયે તમારી આક્રમકતા અને આવેગને નિયંત્રિત કરો જેથી વસ્તુઓ વધુ ખરાબ ન થાય. સારી સ્થિતિમાં રહો. મનમાં ચીડ અને કોઈ પ્રકારનો ગુસ્સો પણ થઈ શકે છે. ખર્ચના કારણે તમારું લગ્નજીવન પ્રભાવિત થઈ શકે છે. આવકના ભાવ પર નજર રાખવાથી તમે નુકસાનથી બચશો. તમારા માતા પિતાના આશીર્વાદ તમને તમારા મુકામ સુધી પહોંચવામાં મદદ કરશે. તમે તમારી પ્રભાવશાળી વાણીથી અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. મકર રાશિની વાત કરીએ તો પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે, પરંતુ બદલી થવાની સંભાવના છે. સામાજિક રીતે તમારી લોકપ્રિયતામાં વધારો થશે અને તમે તમારા બાળકોની પ્રગતિથી ખુશ રહેશો. તમારા જીવનમાં રોમાંસ અકબંધ રહેશે. જીવનસાથી સાથે સમય પસાર થશે. હાલના સમયે તમે ખૂબ જ સારા મૂડમાં રહેશો. તમે તમારા પ્રિયજનો સાથે આનંદ કરવા માટે આવા સમયનો ઉપયોગ કરી શકો છો. કુંભ રાશિની વાત કરીએ તો તમારા વિરોધીઓ પર વિજય તમારા સંતોષમાં વધારો કરશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. પરિવારના સભ્યોનું બગડતું સ્વાસ્થ્ય અને મિલકતના મામલામાં વિવાદ તમને સતત તણાવમાં રાખશે. માનસિક શાંતિ રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. તમે ઉતાવળમાં કંઈક કહી શકો છો જેનાથી તમારું કામ બગડી શકે છે. જો કોઈ જૂની લોન બાકી હોય તો તે હાલના સમયે જ ચૂકવી દેશો. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો આત્મવિશ્વાસ ઘટશે. તમે સામાજિક રીતે પણ ઘણી લોકપ્રિયતા મેળવશો. તમે પ્રગતિના માર્ગ પર સતત આગળ વધશો અને સફળતા તમારા કદમ ચૂમશે. ઘણા દિવસોથી ચાલી રહેલી નિરાશાનો અંત આવી શકે છે. વધુ પડતા ગુસ્સાથી બચો. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિની શક્યતાઓ છે. જૂનો દુખાવો પરેશાન કરી શકે છે. ઓફિસમાં કેટલાક લોકો તમારાથી વસ્તુઓ અથવા માહિતી છુપાવવાનો પ્રયાસ કરી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.